તો બધાય પાય સોડા પીવે, શરબત પીવે, ચા પીવે, ચા દૂધ કોફી પીવે, બીડી પીવે, ભૂંગળી પીવે, સિગરેટ પીવે અને કોક કોક તો ઝેર પીને તોય પાછા જીવે. જો પણ આ તો હરિરસ કોણ પીવે? ઝેર પીવું એટલે જગતની જેવી તેવી વાતો સાંભળીને આપણે ઝેરીલા થયા. નક માણસ કોઈ દી ઝેરીલો હોય નહીં. પણ એક વિષીએ ડંખ માર્યો ને તો રાયડું પડાવ. આ તો કેટલી વાતો આપણે સાંભળી છે. એટલે સદગુરુ મહારાજ આપણે સીલ મારે છે કે ખરેખર જો તને સદગુરુ સેવ્યા હોય, તને જો ગુરુ મળ્યા હોય અને જો તને સમજાણું હોય તો પરાણે નહીં. આમાં પરાણે પ્રીત નથી. ગુરુ કરાય એટલે શું થઈ ગયું? ન ફાવે તો નહીં બકતા છૂટો. ખાણ ખાતો ને પાણી પીતો ને ગોઢલ્યો છૂટો. હા, આમાં એટલે માળા નથી પહેરાવતા. કોઈને કંઈ શું એવું બંધન નથી. હા, પરાણે પ્રેમ થાય એવું નથી. તને જો એવું લાગતું હોય કે આ વાત મારા હિતની છે, મારા હિતની નહીં, જેમ જેમ અનુભવ થશે ને મારા કુટુંબની ઉધારની વાત છે. મારા કુટુંબ, અરે નરસિંહ મહેતા તો એમ કહેતા, એવા કોઈ સદગુરુ બ્રહ્મવેતા હોય ને, ગામમાં જતી સતી હોય ને, ભલે આપણી પાસે કંઈ જ્ઞાન ન હોય ને, તો એના જો દર્શન કરશો ને તો કે કુળ 71 તરશે ખાલી દર્શનથી. દર્શનથી 71 કો આ ગેરંટીની વાતો છે, અનુમાન નહીં. તો એક જ એવા છે માલવી કે અમર પ્યાલો પાય. અને અમર પ્યાલો ક્યાંથી પીવાય છે? કાનેથી પીવાય છે. અને કાનેથી પીવે પણ કાન ભગવાને 2 આપ્યા છે. ભગવાન એવો ડાયો છે ને, કદાચ આને ન ફાવે ને પરાણે પી જાય, ભલે પ્રેમથી એ સૂટી આપી છે. આવ્યું કુદરતની દયા તો જોવું. પણ હવે એમાં પીતા પીતા કોક ને આમ તો હૃદય લાગી ગયો ને. તો હૃદયનું કામ છે, ભણેલાને ખબર હોય આપણું હૃદય શું છે. આખા શરીરમાં લોહી પુગાડવાનું કામ હૃદય કરે છે. આખા શરીરમાં એમ આ હૃદય ઠેરાય ને, એ આખા શરીરમાં અંગે અંગે આ અમર પ્યાલો વેપી જાય. એટલે કે છે અમર પ્યાલો રે અમારા ગુરુજીએ પાયો. પછી શું થયું? પી ગયા પછી મન મસ્તાના ઈ તો ફરે દીવાના. અલા અમરા પૂર્ણી હવે આશ કરો તો છોડી દેયો ને બાપા અભિમાના. અમર પ્યાલો રે મારા ગુરુજીએ પાયો. અમર પ્યાલો રે મારા ગુરુજીએ પાયો. સંતો પૂછે છે કે પ્યાલો પીધા પછી શું થયું? અરે અમને તો બ્રહ્મ ભરપૂર ભાડ્યા. હવે અમારે રાગ દેશ કોઈના કરવા ગમતા પણ આવે એટલે નો છૂટકે, એને ખોટું ન લાગે એટલે થોડુંક સાંભળવી. પણ ના, સંતો એમ કહે છે કે 2 હાથ જોડજો. એટલે જોજો આપણને સંતોએ મહાપુરુષોએ કેટલા વ્રત તપ આપ્યા છે. પેલા 2 નો બોલજો, આપણે ન બોલશો. કેટલા તપ આપ્યા છે બોલો ને. હાલ મારી હાલે ઉગમણા ગોખલા વાળી બૂટ સાતું ગઈ. એ જેને માતા બૂટીને કોઈ દી નો રે તૂટ. અરે જેને માતા બૂટીને મટી જાય માથા કોડા ગુરુ માં હશે ભાઈ. હાલો બોલો મારા બાપા. ખબર છે પણ બોલાતું નથી. 3 તપ આપે છે. 3 તપ આપે છે ને જ્યાં સુધી આપણા જીવનમાં 3 તપ જેટલા જેટલા પડ્યા છે ને એટલું એટલું ગપ જાય છે. વાતો કરે સારું છે. અને તપ તો ગેરંટીની વાત છે. તપથી તમારામાં ને મારામાં પીરય પ્રગટે. તપથી આ જીવ થઈ બેઠેલો હોય શિવ થા. જ્ઞાનથી તો ખબર પડે તું શિવ શું ના ખબર પડે. આપણે એમ કહ્યું તું ડીએસપી શું થવાય? ભણવું પડે. ભલે બોડીગાર્ડ હોય, સ્ટાર મારે ઇન્સર્ટ માર્યું હોય, લાગે ડીએસપી જેવો પણ હોય નહીં. તો 3 તપ એક ડિગ્રી કોર્સ છે. જે 3 તપ પાળે ને એ જીવમાંથી તરત શિવ થા. જે 3 તપ પાળે ને એ જીવાત્માથી આત્મા બની જાય. જે 3 તપ પાળે ને એનામાં જડતા ટળીને ચેતન પ્રગટે. પછી એની વાણીમાં પ્રભુતા આવે. એટલે એ બોલે એમ થાય આ એવા તપ છે, સામાન્ય તપ નથી. મારા બાપ નિરાતે યાદ કરજો, કોક સંતોને પૂછજો
કે આપણા ગુરુએ આપણા મહાપુરુષે નિરાત બાપુએ આ તપ આપ્યા શું કામ આપ્યા છે? આ તપ આપને શું કામ આપ્યા છે? કોકને પૂછી જોવાના, મૂંઝાવાનું નહીં. ભૂલી જવાય મારા બાપ, માયાનું આવરણ એવું છે. અને સંસાર મારા બાપ એટલો વાલો વાલો ના, એટલા હરીવાલા નથી. જેટલા પૈસા વાલા ને એટલા પ્રેમ પરમાત્મા વાળા ને તો બેડો પાર થઈ જાય. એટલે આપણી હોની નોટ ખોવાણી હોય ને તો બજારે નીકળવી ને તો અહીંયા યાદ આવે રણજીતભાઈ તરપ. પણ એક દિન એક રાત વહી જાય ને જો એટલે 3 તપ મારા બાપ કે આ કાનેથી જેવું તેવું સાંભળવું નહીં, કોઈની નિંદા સાંભળવી આ ન કહેવાય, પણ રહેવાતું નથી. આ તમે બધા પોતાના છો એટલે. અને પછી બહાર પાછા આમાં એમ કે હો આ ગુરુ વાળા ભેગા થાય ને ભાઈ મફભાઈ મોટભાઈ, તમને કહું બધા ભેગા થાય ને તો એમ કે ક્યાંય ગુરુ કરાય છે ને તો ઓલું કે ત્યાંય ગુરુ કરે છે ને એટલે એ મૂકો માથા કૂટ. આપણે આપણો હિસાબ કરવાનો છે. છોકરા નિશાળમાં ભણતા હોય, છોકરા કોઈનો વાદ કરે. અત્યાર સુધી નિશાળમાં કોઈ વિદ્યાર્થીને મેં વાદ કરતા જોયા નથી. હવની રીતે જ પહેલે નંબરે કોઈ પાસ થાય, બીજે નંબરે પાસ થાય. આવડી મોટી દુનિયામાં કેટલી નિશાળું, કોઈ માસ્તરો વાદ નથી કરતા, કોઈ શિક્ષકો વાદ નથી કરતા, કોઈ વિદ્યાર્થી એ જે ધોરણમાં જાય એ ધોરણની જ વાત આવે છે. તો આપણે પણ કયા ધોરણમાં ભણવી છીએ? આપણે ભગવાન કેમ કરવાની વાત છે. તો આપણે કોઈની નિંદા સાંભળવાની નથી, પણ રહેવાય નહીં. બધા હા ન પડો મારા બાપ, છૂટી જાઓ. તો એના માટે એને સંતોએ મરજીવા કીધા છે. આ સંત સંગ્રામે રહ્યા પગ ખોડી. આ પગ ખોડી જેને સદગુરુ મળ્યા, જેને નિયમ આપ્યા, જેને ટેક આપ્યા, જેને વચન આપ્યું, જેને ભજન આપ્યું, જેને ધ્યાન આપ્યું, અહીંયા પણ રહ્યા. એટલે વિપત પડી રે પણ બંદગી ન છોડી રામ. સંતો સંગ્રામે રહ્યા પગ ખોડી. કેવી વિપત પડી, કેવી સંકટ પડ્યા, તો એમાંથી ડગ્યા નથી. તો આજના સત્સંગથી તમે બધા પધાર્યા, ખૂબ ખૂબ ધન્યવાદ. અને આમાં કોઈ બહુ મૂંઝાવા જેવી વાત નથી, પણ 3 તપની એટલે એમાં તો ખાસ ધ્યાન રાખજો મારા બાપ. અરસપરસ કોઈને પૂછી લેજો. તપ એ આપણા નથી, આપણા ઋષિ મુનિએ આપેલા છે. અને તમે બોલો ને, આખા ભારત દેશનું અત્યારે કલ્યાણ થઈ રહ્યું છે. અત્યારે નહીં